जय भारत, जय संविधान, जय विज्ञान। મિત્રો, થોડા સમય પહેલા બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવા હાર્દિક સોલંકીને અમે જાહેરમાં એક ચેલેન્જ આપી હતી, જાહેરમાં એક પડકાર આપ્યો હતો। ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ચર્ચા કરવા માટે, લાઈવ ડિબેટ કરવા માટે બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવાને અમે લોકોએ આમંત્રણ આપ્યું હતું। અને આની પાછળનું કારણ માત્ર એટલું છે કે જે ચમત્કારોની તે વાતો કરે છે, જે દૈવિક શક્તિ, ઈશ્વરી શક્તિ અને અલૌકિક શક્તિની તે વાતો કરે છે, જે રાજા રજવાડાની માતાની વાતો કરે છે, જે ચમત્કારોના પ્રમાણ પુરાવાની તે વાતો કરે છે, તે ચમત્કારો સાચા સાબિત કરી બતાવે। જે ઈશ્વરી શક્તિ, અલૌકિક શક્તિ, દૈવિક શક્તિની તે વાતો કરે છે, તે ઈશ્વરી શક્તિ, અલૌકિક શક્તિ કે દૈવિક શક્તિને સાચી સાબિત કરી બતાવે। એટલા માટે ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ચર્ચા કરવા માટે, લાઈવ ડિબેટ કરવા માટે બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવાને અમે લોકોએ ચેલેન્જ આપી હતી, એક પડકાર આપ્યો હતો। જો કે આજ દિન સુધી અમારી આ ચેલેન્જનો સ્વીકાર કરવામાં આવ્યો નથી, અમારા આ પડકારને ઝીલવામાં આવ્યો નથી। કદાચ બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવામાં એટલી કાબિલિયત નહીં હોય, એટલી હેસિયત નહીં હોય, એનામાં ત્રેવડ નહીં હોય, એટલા માટે આજ દિન સુધી અમારા આ પડકારને, અમારી આ ચેલેન્જનો સ્વીકાર નથી કરવામાં આવ્યો, અમારા આ પડકારને ઝીલવામાં નથી આવ્યો અને અમને રાયના દાણા બરાબરનો પણ અફસોસ નથી। અહીંયા હું ભાવિ ભક્તોને કહેવા માંગુ છું કે તમારી આસ્થા, તમારા અતૂટ વિશ્વાસ, તમારી શ્રદ્ધાનું શું? ભલે બારેજા ધામ ખૂંખાર મેળવીનો ભુવો હાર્દિક સોલંકી અમને કોઈ ચમત્કારો સાબિત કરી ના બતાવવા માંગતો હોય, અમને કોઈ ઈશ્વરી શક્તિ, અલૌકિક શક્તિ કે દૈવિક શક્તિ સાચા સાબિત કરી ના બતાવવા માંગતો હોય, તેના પ્રમાણ પુરાવા અમને ના બતાવવા માંગતો હોય, તો તેના ભાવિ ભક્તોને તો ખરેખર હાર્દિક સોલંકીએ કંઈક પ્રમાણ આપવું જોઈએ। જે ઈશ્વરી શક્તિ, દૈવિક શક્તિ, અલૌકિક શક્તિની તે વાતો કરે છે, જે ચમત્કારોનો તે દાવો કરે છે, જે ઈશ્વરી શક્તિના પ્રમાણ પુરાવાની તે વાતો કરે છે, તે પ્રમાણ પુરાવા તેના ભાવિ ભક્તોને સાચા સાબિત કરી બતાવવા જોઈએ। આ બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવા હાર્દિક સોલંકીની પહેલી નૈતિક ફરજ બને છે, કારણ કે ભાવિ ભક્તોને તેમના ઉપર અતૂટ શ્રદ્ધા છે, અતૂટ વિશ્વાસ છે, તેની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યો છે। તો ભાવિ ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને તેના અતૂટ વિશ્વાસને જાળવી રાખવા માટે બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવાએ તેના ભાવિ ભક્તોને કંઈક ચમત્કાર કરી બતાવવો જોઈએ, તેનું કંઈક પ્રમાણ આપવું જોઈએ। વિડીયોના માધ્યમથી બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવા હાર્દિક સોલંકીને હું એટલું કહેવા માગું છું કે તું સાચો હોય, તારી દૈવિક શક્તિ સાચી હોય, તારી અલૌકિક શક્તિ સાચી હોય, તારી ઈશ્વરી શક્તિ સાચી હોય, તું જે ચમત્કારોની વાતો કરે છે ને જે દાવાઓ કરે છે તે ચમત્કારો સાચા હોય, તો પછી ભાવિ ભક્તોને પ્રમાણ આપવામાં તને શું તકલીફ હોઈ શકે? ભાવિ ભક્તોને ચમત્કાર કરી બતાવવામાં તને શું તકલીફ હોઈ શકે? ભાવિ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો તેમની આસ્થા અને શ્રદ્ધાને કાયમ રાખવા માટે તારે નાનું એવું કંઈક પ્રમાણ આપવું જોઈએ ભાવિ ભક્તોને। અને તારે એવું કંઈક પ્રમાણ આપવું જોઈએ કે ભાવિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા તારા પર કાયમ ટકી રહે અને તારું પાખંડ અને પાખંડ પાછળ તારી રોજીરોટી ચાલતી રહે। એટલા માટે તારે કંઈક પ્રમાણ આપવું જોઈએ, તારે કંઈક ચમત્કાર કરી બતાવવો જોઈએ। હું મારા વતી હું તને એટલું કહેવા માગું છું કે જો તારી પાસે કોઈ ઈશ્વરી શક્તિ, અલૌકિક શક્તિ કે દૈવિક શક્તિ હોય તો ખાલી 5 દિવસ પર તું જે ગાદી પર બેસે છે તે ગાદી પર અંત જળનો ત્યાગ કરી, નહીં પાણી પીવાનું, નહીં અન્નનો દાણો મોઢામાં રાખવાનો અને 5 દિવસ સુધી તે ગાદી પરથી ઊભા નહીં થવાનું। આ જ તારા માટે અને ભાવિ ભક્તો માટે મોટો ચમત્કાર થશે। ખરેખર જો તારી પાસે કોઈ ઈશ્વરી શક્તિ હોય, કોઈ દૈવિક શક્તિ હોય, કોઈ અલૌકિક શક્તિ હોય, કોઈ ચમત્કારો હોય, રાજા રજવાડાની તારી માતા હોય, તો ખરેખર તારી માતા આટલું તો કરી શકે ભાવિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા માટે, તેના વિશ્વાસ માટે। તો ભાવિ ભક્તોની શ્રદ્ધા, આસ્થા અને તેના અતૂટ વિશ્વાસને કાયમ રાખવા માટે તારે 5 દિવસ પૂરતા અન્ન અને જળનો ત્યાગ કરી અને જે ગાદી પર તું બેસે છે તે ગાદી પર સખત 5 દિવસ અને 5 રાત સુધી બેઠા રહેવું જોઈએ।
તારા પર સીસીટીવી કેમેરાના ફોકસ કરવામાં આવે, તારે ત્યાંથી ઊભું નહીં થવાનું અને 5 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ લઈ અન્નનો દાણો મોઢામાં નહીં નાખવાનો, પાણી પણ નહીં પીવાનું અને 5 દિવસ સુધી સખત જે ગાદી પર તું બેસે છે તે ગાદી પર બેઠા રહેવાનું રહેશે. અમારી સાથે તું લાઈવ ચર્ચા ના કરી શકે, અમારા સવાલોના જવાબ ના આપી શકે, અમને કોઈ પ્રમાણ પુરાવા ના આપી શકે, અમારી સામે ચમત્કારોને સાચા સાબિત ના કરી બતાવે, તો તારા ભાવિ ભક્તો માટે તો તું એટલું કરી શકે. તો તારે તારા ભાવિ ભક્તો માટે ખરેખર આટલું કરવું જોઈએ. તેની અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને તેની આસ્થાને કાયમ રાખવા માટે ખરેખર જો તારામાં માનવતા હોય અને તારી નૈતિક ફરજ પર તું કાયમ હોય ને તું તારી ફરજ ના ચૂકવા માગતો હોય તો તારે એટલું કરવું જોઈએ. તારા ભાવિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યો છું તું. તો તારા ભાવિ ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને તેના વિશ્વાસને કાયમ રાખવા માટે 5 દિવસ સુધી તારે તે ગાદી પર બેઠા રહેવું જોઈએ, અન્ન જળનો ત્યાગ કરીને. તો ભાવિ ભક્તોને પણ ચમત્કારો મળી જશે જોવા. તારી અલૌકિક શક્તિ, દૈવિક શક્તિ અને તારી ઈશ્વરી શક્તિના દર્શન થશે. ભાવિ ભક્તો તારા પર અતૂટ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ વધારે રાખશે. તારી જે પાખંડની રાસલીલા છે તે પણ કાયમ ટકી રહેશે. એટલા માટે તારા ભાવિ ભક્તો માટે તારે એટલું કરવું જોઈએ. આ તારી પહેલી નૈતિક ફરજ બને છે. મળશું ફરી પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન.